ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શહેરા પાસે આવેલ પાનમ ડેમની સિંચાઈ કેનાલમાં 3 મુસ્લિમ યુવાનો ડૂબી જવાથી તેઓના મોત નિપજ્યા। ત્યારે રમઝાન ઈદનો તહેવાર માતમમાં છવાયો। શહેરા તાલુકાના છેવાડાના કોઠા ગામ પાસે આવેલ પાનમ ડેમનો નજારો જોવા માટે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કોઠંબા ગામ ખાતે રહેતા બુરહાન શેખ તેના મિત્રો સાથે ગયા હતા। જ્યારે ડેમ પાસે આવેલ પાનમ સિંચાઈ કેનાલમાં એક યુવાન પાણી ભરવા જતા તે સમયે તેનો પગ લપસી જવાના કારણે કેનાલના પાણીમાં ડૂબવા લાગતા બીજા યુવકો પણ તેને બચાવવા જતા કેનાલમાં ડૂબવા લાગ્યા હતા। યુવાનો જોત જોતામાં કેનાલના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। જો કે પાનમની સિંચાઈ કેનાલના પાણીમાં યુવાનો ડૂબી રહ્યા હોવાથી તે સમયે ત્યાં ઉપસ્થિત બીજા લોકો પણ પાણી ભરેલ કેનાલમાં ડૂબી રહેલ યુવાનોને બચાવવા માટેના પ્રયાસો કર્યા હતા। બનાવની જાણ તંત્રને થતા ઘટના સ્થળ ખાતે પહોંચી પાનમ જળાશયમાંથી સિંચાઈ કેનાલમાં છોડવામાં આવેલ પાણી તાત્કાલિક બંધ કરાવીને યુવાનોની શોધખોળ હાથ ધરી હતી। સ્થાનિક ગ્રામજનોની મદદથી પાણી ભરેલી કેનાલમાંથી ભારે જહેમત બાદ એક ડૂબી ગયેલ યુવાનોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા। મરણ જનાર 3 માંથી 2 સગા ભાઈઓ હતા। પોલીસ દ્વારા સ્થળ પરથી જરૂરી કાર્યવાહી પૂર્ણ કરીને 3 યુવાનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટેની તજવીજ હાથ ધરવામાં આવી। આ દુઃખદ બનેલ ઘટનાને લઈને કોઠંબા ગામ ખાતે રહેતા મુસ્લિમ સમાજમાં રમઝાન ઈદનો તહેવાર માતમમાં છવાયો હોવા સાથે ઘટના સ્થળે પરિવારજનોના હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ હતી। જ્યારે મૃતકોના નામ મૌલાના બુરહાન સઈદ શેખ, ફરહાદ રફીક પટેલ અને નિહાલ રફીકભાઈ પટેલ આ ત્રણેય લોકોના મૃત્યુથી પરિવારજનોમાં ગમગીનીનો માહોલ છવાયો હતો। રિપોર્ટર પાર્થિવ દરજી, પ્રાર્થના સંદેશ ન્યૂઝ, પંચમહાલ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।